એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને હવે વાત કરીશું છોટાઉદેપુર નગરપાલિકા વિશે, જ્યાં 28 બેઠકોનો ચૂંટણી જંગ ખેલાવાનો છે। જોકે અહીંયા શહીદનગરના વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું હતું। વરરાજા જાન જતા પહેલા મતદાન મથકે પહોંચ્યા હતા। મત એ મારી પહેલી ફરજ છે તેમણે એવું કહ્યું। વરરાજાએ લોકોને મતદાન કરવા પણ અપીલ કરી। નગરપાલિકાને 28 બેઠકો માટે 99 ઉમેદવારો વચ્ચે જંગ। છોટાઉદેપુર ખાતે આજે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે પોતાના મતનો કેટલું મૂલ્ય છે તે આપણે સમજવાનો સીધો જ પ્રયત્ન કરીશું કે એક એવા વરરાજા પાસેથી, તેઓના પરિવારજનો પાસેથી આજે એક વરરાજાનું લગ્ન છે। દાંપત્ય જીવનમાં ડગ માંડતા પહેલા તેઓએ પોતાનું મત અધિકાર જે બંધારણની રૂએ તેઓને મળ્યો છે તેનો ઉપયોગ કર્યો હતો અને પછી જ પોતાની જાન લઈ અને જે જગ્યાએ તેઓને કન્યા પક્ષે જવાનું હતું ત્યાં પહોંચ્યા હતા। તેઓના પરિવારજનો સાથે સીધી સંવાદ કરીશું। સાહેબ, શું નામ છે વરરાજાનું અને આજે જે એમણે પોતાનું મત અધિકારનો જે ઉપયોગ કર્યો છે તે બાબતે જે સમય હોવા છતાં પણ મત નથી આપતા તેવા મતદાર યોગ્ય આપ શું અપીલ કરવા માંગો છો? આજરોજ ખરેખર આ વોટની કેટલી કિંમત છે અને દરેક જગ્યાએ કોઈ પણ પોતાનું કામ મૂકીને આજે ખરેખર એમનું લગ્ન છે તો છતાં એમનો કિંમતી સમય વેડફાટ કરીને એક વોટ આપવાની કિંમત એમણે હજુ કરી છે। સૌ પ્રથમ પહેલાં દરેક નાગરિકને હું એવું કહેવા માગું છું કે ખરેખર પોતાનો કિંમતી વોટ આજે ગમે તે કામ મૂકી થોડો સમય આપી અને ખરેખર આપનો કિંમતી વોટ અને પવિત્ર વોટ આપવાની ફરજ બને છે। તો દરેક જણોને કહું છું પોતાનો ગમે એવો સમય હોય પણ આજનો એક સમય બહુ કિંમતી હોય તો દરેકને મારી અપીલ છે કે વોટ આપો અને કોઈ પણ રીતના આગળ વધે, કોઈ બી કાર્યને દબાવે એવી હું આશા રાખું। જય ભારત, જય સંવિધાન। તો આ હતા વરરાજાના પરિવારજન। તેઓ જણાવી રહ્યા છે કે કોઈ પણ કામ ગમે એટલું ઇમ્પોર્ટન્સ હોય પરંતુ પોતાનું જે બંધારણની રૂએ જે પોતાને દરેક વ્યક્તિને મતદાતાને જે મતનો અધિકાર મળ્યો છે તે અચૂક મતદાન કરવું જોઈએ। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।